અને હવે આગળ વાત કરીએ તો એક સમયે વડપદરક નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વડના વૃક્ષો આગવી ઓળખ ધરાવતા હતા। જેમ જેમ શહેરનો વ્યાપ વધતો ગયો તેમ તેમ વડોદરા શહેરમાંથી વડના વૃક્ષોનું પણ નિકંદન નીકળતું ગયું। શહેરમાં હવે રોડ પહોળા કરાતા કેટલાક વૃક્ષોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો કેટલાક વૃક્ષોને દૂર કરવામાં આવ્યા। ત્યારે હવે 150 વર્ષથી વધુ ઉંમરના ગણાતા વડના વૃક્ષોને ટ્રીમિંગ કરવાને બહાને પરમિશન લઈ કેટલાક ખાનગી ઇજારદારો વડના વૃક્ષને થડમાંથી જ કાપી રહ્યા છે। કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડનમાંથી વૃક્ષોના ટ્રીમિંગ કરવાની મંજૂરી મેળવી ખાનગી ઇજારદાર દ્વારા વડના વૃક્ષનું થડિયું રાખી અને આખું વૃક્ષ કાપી નખાતા વિવાદ સામે આવ્યો છે। સંદેશ ન્યૂઝની ટીમે ઉચ્ચ અધિકારીને જાણ કરતા અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક સ્થળ પર આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભઈલા ક્યાંથી આવ્યા તમે? આ સ્વિમિંગની પરમિશન આપી છે શેની આપી છે એમ તો કહો, એમની પરમિશન શેની આપી છે? હે સરે મોકલા છે? હા પણ એ સરે મોકલાને શેની પરમિશન આપી છે?